ધર્મશીલ વ્યક્તિની પાસે 4 વસ્તુ હોવી જરૂરી છે. કોઈ પણ કાર્યની તમે શરૂઆત કરો અથવા તો એનું મંગલાચરણ કરો અથવા તો પ્રારંભ કરો, એમાં 4 વસ્તુ હોવી જરૂરી છે. 4 વસ્તુમાં પહેલા તો મારીને તમારી પ્રાર્થના એવી હોવી જોઈએ. સ્તુતિ, વંદન, પુકાર, અથવા તો મારીને તમારી શ્રદ્ધા એવી હોવી જોઈએ. બીજું કે પ્રાર્થના પછી મારો તમારો પુરુષાર્થ હોવો જોઈએ. પુરુષાર્થ પછી પ્રતીક્ષા હોવી જોઈએ, એટલે કે વાટ જોવી પડે. અને વાટ જોયા પછી ફળની પ્રાપ્તિ થાય છે. આ ધર્મશીલ વ્યક્તિના 4 લક્ષણો છે. ધર્મના 4 ચરણ બતાવે આપણા શાસ્ત્રોમાં, આપણા મહાપુરુષો, આપણા ભજનિકો, આપણા લોક સાહિત્યકારો. આ નિજાર ધર્મ, આ મહાધર્મ, આ જૂનો ધર્મ, આ સનાતન ધર્મ, આ વૈદિક ધર્મ, આ આદિ ધર્મ, આ ધર્મના 4 ચરણ હોય છે. અથવા તો જે નિજાર પંથ ઉપર હાલનારા મહાપુરુષો છે, જે રામદેવજી મહારાજની ઉપાસના કરનારા છે, એની પાસે 4 વસ્તુ હોવી જરૂરી છે. પહેલા તો શ્રદ્ધા જો હે. શ્રદ્ધાવાન લભતે. તમારી શ્રદ્ધા જો કોઈ જગ્યા ઉપર મજબૂત નહીં થાય તો તમારા કાર્યમાં સફળતા નહીં મળે. શ્રદ્ધાની હારોહાર વિશ્વાસ પણ હોવો જરૂરી છે. વિશ્વાસ અને શ્રદ્ધાનું જોડાણ થાય. શ્રદ્ધા અને વિશ્વાસના 2 પાયા મજબૂત થઈ જાય તો કહે છે કે એમાંથી પુરુષાર્થ રૂપી કાર્તિક સ્વામીનો જન્મ થાય. અને કાર્તિક સ્વામીનો જન્મ થાય તો મારા ને તમારા ભીતરમાં અંધકાર રૂપી તાડકાસુરનો નાશ થાય. એટલે પહેલો પાયો છે આ ધર્મના પાઠનો, શ્રદ્ધા અથવા તો પ્રાર્થના. પ્રાર્થના મજબૂત હોવી જોઈએ. શ્રદ્ધાવાળું ભજન હોવું જોઈએ. શ્રદ્ધા વગરની પ્રાર્થના નકામી પડે. અને શ્રદ્ધા જો તમારી કઈ પરિપક્વ થઈ જાય, કોઈ પણ જગ્યાએ મારીને તમારી શ્રદ્ધાનું બીજું નામ નિષ્ઠા પણ કહે છે, આસ્થા પણ જેને કહે છે. તો આ ધર્મનો પહેલો પાયો છે શ્રદ્ધાનો. બીજો પાયો છે વચનનો, એટલે કે વાણીનો અથવા તો પુરુષાર્થનો. ત્રીજો પાયો છે ભજનનો, એટલે કે વિશ્વાસનો. અને ચોથો પાયો છે શરણાગતિનો. આ 4 પાયા મજબૂત થાય પછી જ એના ઉપર ધર્મ ટકી રહે છે. એક પણ પાયો નબળો પડે તો એને સ્થિર કરવા માટે કોઈને કોઈ અવતાર ધારણ કરે. પછી ક્યારેક રામ બને, ક્યારેક કૃષ્ણ બને, ક્યારેક રામદેવ બને, ક્યારેક વામન બને. આજ આપણે રામદેવજી મહારાજની આ દિવ્ય કથાના પાયા મજબૂત કરીએ છીએ. આજ પહેલો દિવસ. આપણા ગામડાની ભાષામાં કે મંડાણ માંડીએ છીએ. અને જેનું મંડાણ મજબૂત થઈ જાય ને ભાઈ, પછી એના ઉપર તમે હાંક્યા જ કરો. કોઈ દિવસ મંડાણ તૂટે નહીં. કદાચ રાંઢવું તૂટવું હોય તો તૂટી જાય, પણ મંડાણ ન તૂટે. આ મંડાણ માંડીએ છીએ હું તમે. મારા તમારા મંડાણ મંડાઈ જાય પછી આમાંથી
આ રામ સરોવરમાંથી અનેક ખોબા અને અનેક કોહામાં આ થાળામાં ઠલવી અને પછી ધોરિયા દ્વારા નીકળે અને પછી એમાંથી હું તમે બધા ભેગા બેહી અને આ ગતગંગાનો ધોરિયો હાલ્યો જાય, એમાંથી ફાવે એટલા બે ખોબા પીવો. પહેલાં તો કોહ બાંધવો પડે, મંડાણ માંડવું પડે. આ મંડાણ માંડીએ છીએ અને એમાં નિમિત્ત બન્યું છે આ સાકેત ધામ સોસાયટીની ગોપી મંડળ મહિલા મંડળ નિમિત્ત બન્યું. એને આ ભાઈઓએ બધાએ સહકાર આપ્યો. આ કાંઈક ઈશ્વરી સંકેત હોય છે. એ ભાઈ કથા સાંભળે એ તો ઠીક છે, પણ કથા કરાવે ને એને કરોડો યજ્ઞનું પુણ્ય મળે છે, એવું શાસ્ત્રોમાં બતાવે છે. હું નથી કહેતો. ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી રામચરિત માનસની કથાનું પ્રમાણ છે. ભવાની પ્રશ્ન પૂછે કે હે પ્રભુ, મને રામચરિત માનસની કથા કહો. એટલે ભગવાન શિવના મુખમાંથી આ શબ્દો નીકળ્યા કે ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી, કે તમે જગતના હિત માટે આ કથા પૂછી, તમને નિમિત્ત બનાવું અને આ કથા જગતમાં પ્રચલિત થાય અને કોઈ સાંભળી જાય તો આ જીવને સદગતિ મળે. આવું ભગવાન શિવજી કહે છે. કથા કરાવનાર નિમિત્ત જે બને એને તો કરોડો યજ્ઞના પુણ્ય મળે છે. ભગવાન શંકર આ નિજાર ધર્મની કથા પણ કહે છે. ધન્ય ધન્ય આધર નિજારી, ધન્ય ધન્ય આધર નિજારી, ધન્ય ધન્ય ધર વિગતે કહું તમને વાત વિચારી, વિગતે કહું તમને વાત વિચારી, ધન્ય ધન્ય આધર નિજારી, ધન્ય વિગતે કહું તમને વાત વિચારી, વિગતે કહું તમને વાત વિચારી, વિગતે કહું તમને વાત વિચારી, વિગતે કહું તમને વાત વિચારી. તો જે આ કથાને નિમિત્ત બને એ પણ ધન્યને પાત્ર છે. જે સાંભળે છે એ પણ ધન્યને પાત્ર છે. કથા તો આપ જાણો છો, બહુ સહયોગ આપી અને મને આ કક્ષાએ રામદેવજી મહારાજે પહોંચાડ્યો. હમણાં ખેનીએ કહ્યું એમ જીવનની માલપાઓ થોડી થોડી વિટંબણાઓ તો આવતી જ હોય છે, અને એમાં રામદેવજી મહારાજની ભક્તિ કરતા હશે ને એને તો બાપ વધારે કઠિનાઈ પેદા થાય છે. એને તો બહુ સહન કરવું પડે. આ નાની ઉંમરમાંથી નાનપણથી આની માલપા ધીરે 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 પગથિયું ચડતા ચડતા અને આજ મારા 12 બીજના ધણીએ શિખર સુધી મને પહોંચાડ્યો. એ એની લીલા છે. મેં છોડ્યો નહીં આને. નાગજીભાઈ, ધનજીભાઈ ને બધાને ખબર છે આને એકવાર પકડી લો ને પછી આને મૂકવો નહીં, અને જો આને એકવાર પકડી રાખો ને
તો આ ન્યાલ કરી દેશે. આ બધાનો અનુભવ છે, આ બધાને અનુભવ છે. એવી પવિત્ર કથા તો નિમિત્ત છે. કથા તો આપ ખૂબ સાંભળો છો. સાહે રામ કથા હોય, ભાગવત કથા હોય, શિવ કથા હોય. કથાથી વ્યક્તિના જીવનની અંદર પરિવર્તન આવે છે, જરૂર, ચોક્કસ. આ કથા એક જ એવું સાધન છે કે જેનાથી વ્યક્તિ ધર્મની નજીક જાય છે. પૂજ્ય ડોંગરેજી બાપા એમ કહેતા કે કથાનો ઊંધો ક્ષેર કરો તો કે જિંદગીમાં જેને થાક લાગી જાય એ કોઈ સત્સંગમાં બેસી જાય તો એનો થાક ઉતરી જાય, અને મારા ને તમારા થાક ઉતારે એનું નામ કથા. હતાશ થઈ ગયેલો વ્યક્તિ, બહુ મોટું સાધન છે કથા. રામદેવ કથાની અંદર અનેક જાતની કથાઓ છે, અનેક જાતની. પહેલું આ સત્યની કથા છે, સનાતન ધર્મની કથા છે. બીજું આ નિજ કથા છે, એટલે કે નિજાર ધર્મની કથા છે. ત્રીજું આ બીજ કથા છે. ચોથું આ આદિ ધર્મની કથા. આ કથાના રચયિતા ભગવાન શંકર છે. ભગવાન શિવે બીજ કથા ગાય છે. જટાની માલિકા બીજનો ચાંદ હોય છે, અને ભવાની પ્રશ્ન પૂછે કે મહારાજ, આ તમારી જટામાં બીજનો ચાંદ છે. અમારે રહીમભાઈ બેઠો છે, મુસલમાન ભાઈ બહેનો પણ બીજના ચાંદની પૂજા કરે છે. સમન્વય ભાવ છે. ભવાની પ્રશ્ન પૂછે કે આ બીજનો ચાંદ શું છે, અને એમાંથી આખી બીજ કથા ચાલુ થઈ. આખી નિજાર ધર્મની કથા ચાલુ થઈ. આ કથા બહુ પુરાની કથા છે, જૂની કથા છે, આદિ અનાદિકાળની. જેટલા જેટલા અવતારો થયા, જેટલા જેટલા મહાપુરુષો થયા, એનું ચરિત્ર લખાણું છે. એટલે આ કથા જૂની કથા પણ છે, આ નિજ કથા પણ છે, આ બીજ કથા પણ છે. અને આને ઘણા નામ આપ્યા છે સંતોએ. આને મહાધર્મની કથા પણ કીધી છે, આને જૂના ધર્મની કથા પણ કહી છે. આ કથાને સત્યની કથા પણ કહી છે. મેઘ ધારવાના ગુરુ ખીમડા કોટવાલ, મેઘ ધારવાએ રૂપાદેના ગુરુ, એને આ કથાને સત્યની કથા કહી. એનો ભજનમાં બતાવે સતના બેલી ધર્મના ધોરી. આ ધર્મની કથા પણ છે, એના પ્રમાણો સહિત. રામદેવજી મહારાજ હરજી ભાટીને પણ કહે છે કે આ સનાતન વૈદિક ધર્મની કથા છે. હે હરજી, આ મહાધર્મની કથા છે. ધર્મમાં તમારે ભળવું હોય તો હરજી કામના બીજને બાળો. ધર્મ છે હરજી જૂનો નિજારનો. આ નિજારની પણ કથા. આ કથા ગીતાજીના 4થા અધ્યાયમાં આપેલી છે. આ કથા ગીતાજીના 15મા અધ્યાયની માલિકા ભગવાન સ્વયં કૃષ્ણ પુરુષોત્તમ યોગ નામના અધ્યાયની માલિકા એક ધર્મના મૂળ બતાવે. ઉર્ધ મૂલમ મધ શાખમ. 15મા અધ્યાયમાં આ ધર્મની કથા કે હે અર્જુન, મારા સનાતન ધર્મના મૂળિયા ઊંધા છે, ઉલટા મૂળિયા છે. ઉર્ધ મૂલમ મધ શાખ. આ કથા શિવ પુરાણમાં આપેલી છે. આ કથા રામકથાની માલિકા આપેલી છે. આ કથા દેવી પુરાણમાં આપેલી છે.
મેં સંશોધન કર્યું, મેં ગોત્યું, મેં જાણી અને વાંચીને પછી તમને કહું છું. મેં બહુ આમાં બહુ ઊંડો ઉતર્યો. એના પ્રમાણ સહિત કોણે આ કથા ગાય, ક્યાંથી શરૂ કરી, અને બહુ જવાબદારીથી બોલું છું. આમાં લખ્યું છે એ જ બોલું છું, વધારે બોલતો નથી. અને વધારે બોલી તો એની જવાબદારી આપણે લેવી પડે છે. સમાજની માલપા જેનું જે છે એને ત્યાં રહેવા દેવાય. ધનજી બાપાનું હોય એનું ભજન લખેલું હોય, ભોજા બાપાનું હોય કે નાથજીભાઈનું હોય કે મધુ બાપાનું, એની જે એના રચયિતા છે, જે એને લખેલું છે એ એની પાસે જ રહેવા દેવાય. અને એના નામમાં મારું નામ જોડી દઉં તો ઇતિહાસનો ગુનો કર્યો કહેવાય. આ કથા વધે છે. હું શરૂમાં જ્યારે રામાપીરની કથા કરવા નીકળ્યો તો બધા મને એમ કહેતા કે આ તો કાંઈક નવો ઝંડો લઈને નીકળ્યો. રામાપીરનું શું વળી, રામાપીરની કથા હું, રામાપીરની કથા હું. પણ હવે એ લોકોને ખબર પડે કે ના, આ કથા જ હાચી છે. કારણ કે રામા અવતારમાં નિજાર ધર્મ તો હતો, કૃષ્ણ અવતારમાં નિજાર ધર્મ તો હતો. ભગવાન સ્વયં શંકર અને ભવાની એ નિજાર પંથી હતા. એટલે નિજાર ધર્મની કથા છે, આ મહાધર્મની કથા છે, આ જૂના ધર્મની કથા છે, આ આદિ ધર્મની કથા છે, આ બીજ ધર્મની કથા છે, આ જતી અને સતીની કથા છે, આ નર અને નારીની કથા છે, આ શબ્દ અને સુરતાની કથા, આ બ્રહ્મ અને માયાની કથા. અનેક કથાઓ આમાં છે. કથાના જુદા જુદા નામ હોય છે. કોઈ આને ગત ગંગાની કથા પણ કહે. ગત એટલે મતિ થાય અને ગંગા એટલે પવિત્ર જળ. મારીને તમારી મતિ શુદ્ધ થઈ જાય, ગંગા જેવી પવિત્ર થઈ જાય. ગંગાની માલપા કોઈ પણ પાણી જાય તો એ પાણી પોતાનું નામ ભૂલાઈ જાય અને એ ગંગા બની જાય. એમ આ કથામાં મારીને તમારી મતિ ભળી જાય અને એમ કહે છે કે ગતિમાં ભળ્યા. બુદ્ધિ તર્ક વિતર્ક કરતી બંધ થઈ જાય. ચિત્તની વૃત્તિને શાંત કરી દે. ચિત્તની માલપા જે ચિત્ર પડ્યા છે એ ચિત્રને ભૂસી નાખે અને અહંકારને ઓગાળી નાખે. એનું નામ આ કથા. મન બુદ્ધિ ચિત્ત અને અહંકારને પવિત્ર કરે છે કથા. બહુ મોટું સાધન આ કથાનો યુગ છે અત્યારે. પૂજ્ય મોરારી બાપુ એમ કહે છે કે આ કથા યુગ છે, એક આખો યુગ. તમે જુઓ તો ખરા કેટલી ઠેર ઠેર કથાઓ ચાલુ, ઠેર ઠેર એના રામ કથા, ભાગવત કથા, શિવ કથા, દેવી પુરાણ, રામદેવ કથા, આમ ઠેર ઠેર ગામડે ગામડે, શેરીએ શેરીએ. આ નથી લાગતું કથાનો યુગ છે? આનો કોઈને કંટાળો આવ્યો? અને કંટાળો આવે ને એ જીવ અભાગ્યો ગણાય. રામચરિત માનસની કથામાં લખે, ભાગવતમાં લખે, જીનહી હરિ કથા સુનઈ નહીં કાના શ્રવણ રંધ યહી ભવન સમાન. જેના કાન હરિકથા નથી સાંભળતા, જેના કાન રામકથા નથી સાંભળતા, જેના કાન સત્સંગ નથી સાંભળતા, એના કાન એ કાન નથી પણ સર્પને રહેવાના દર છે. આવું રામાયણની માલ પર લખે છે, આવું ભાગવતમાં લખે છે, આવું ગીતામાં લખે છે, આવું રામદેવ કથામાં લખે. આ કથાનો મૂળ જે મંડાણ છે, મૂળ એ મૂળિયાને આપણે પકડવાના, ડાળ્યું નહીં. સુખરામ બાપાએ કીધું છે ભજનની માલપા, ભાલા વાળા મારી ભેરે રહેજો, પાપી પાખંડી સૌને પીડે, વખત પ્રમાણે વેડે, કોઈનો હાલે ધર્મના કેડે, મૂળ ધર્મ ગણાય મેલ્યો, ભાલા વાળા મારી ભેરે. મૂળ ધર્મ સુખરામ બાપાએ કીધો. જે મૂળિયા હતા એ મૂળિયા હલવા મળ્યા. આ મૂળ ધર્મની કથા, આને મૂળ ધર્મની કથા પણ કહે. હું કેટલાક નામ આપું, મારી પાસે લખેલું છે. મેં આ કથાને 22 રીતે નામ આપ્યા છે, 22 પ્રકાર.
નિજ કથા બીજ કથા અગમ નિગમની કથા ગુરુ ગમની કથા પણ આને કહે છે. ગુરુના ઘરની વાતની કથા પણ કહે છે. 22 રીતે આ કથાના નામ મેં આપ્યા છે. આ ધર્મના આજ મંડાણ માંડ્યા. સનાતન ધર્મના પાઠ, આ પાઠ કથા પણ કહે છે. આને પાઠની કથા કહે છે. જે પાઠના 4 પાયા હોય છે, જે પાઠની 4 ભૂમિકા હોય. શ્રીમદ ભાગવતજીની માલિકા બતાવે સત્ય, દયા, દાન અને તપ આ ધર્મના 4 પગ છે. હનુમાન ચાલીસાની માલિકા પણ બતાવે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર વર્ણવ રઘુવર વિમલ જશ જોદાયક ફલચાર. ભાગવતનો આધાર, રામચરિત માનસનો આધાર અને આપણા ઉપનિષદોમાં પણ બતાવે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ છે. આ 4 ધર્મના પાયા છે. આ 4 ઉપર ધર્મ ટક્યો છે. રામદેવ કથાની માલિકા આ 4 પાઠના પાયાનું નામ આપે. પહેલો પાયો છે પ્રાર્થનાનો, બીજો પાયો છે પુરુષાર્થ, ત્રીજો પાયો છે પ્રતીક્ષા અને ચોથો પાયો છે પ્રાપ્તિ એટલે કે શરણાગતિ. જે રામદેવજી મહારાજની ઉપાસના કરતા હોય અથવા તો જે ભક્તિના પંથ ઉપર હાલતા હોય, જેને હરિગુરુ સંત ઉપર પ્રેમ હોય, એને 4 વસ્તુ હોવી જરૂરી. એની પ્રાર્થના શુદ્ધ હોવી જોઈએ. પ્રાર્થના એટલે સ્તુતિ, નામ, ભજન. આદ્ર ભાવથી પ્રાર્થના કરેલી હોય તો ઈ પ્રાર્થના પરમાત્માને મંજૂર થાય. દેખાવ કરવાનો નહીં, દંભ કરવાનો નહીં. પહેલો પાયો છે પ્રાર્થના. એકલી પ્રાર્થના કરે નહીં હાલે, હારો પુરુષાર્થ કરવો પડશે. એકલા રામ રામ કરે કાંઈ નહીં મળે. મારે તમારે કંઈક ઘસાવવું પડશે. મારે તમારે ગતિશીલતા હોવી જોઈએ. મારે તમારી કંઈક આમ આગળ વધવાની આમ ભાવના હોવી જોઈએ કે આમ જવું છે ને અહીં પહોંચવું છે. મારું તમારું લક્ષ્ય એક હોય ને, અને જેનું લક્ષ્ય હોય ને એ લક્ષ્ય 84ના ફેરામાંથી ટળી જાય. લક્ષ્ય જેનું એક કપડાં ગમે એવા પહેર્યા હોય, આવા પહેરો તોય ભલે, પેન્ટ બુશર્ટ પહેરો તોય ભલે, હાડલા પહેરો તોય ભલે, એવું ક્યાંય લખ્યું નથી કે આમાંથી નીકળીને ભાગો. રામદેવજી મહારાજે તો બધાને પકડીને બેહારીને કીધું તમે ભાગો મત. હે જતી સતી, હે નર નારી, તમે ગતની ઉપાસના મારી જ્યોતની સામે બેહીને કરો. અને તમે ગત ઉપાસના કરનારા જતી અને સતી બે માંથી એક બનશે, અને એક બનશે અને મારા નામનો આરાધ કરશે તો એ આરાધે અલખ આવશે. એટલે રામદેવજી મહારાજ ભાગવાની વાત નથી, છોડવાની વાત નથી. પુરુષાર્થ કરવો જરૂરી છે. બીજો પાયો છે મંડાણ માંડીએ છીએ તો મંડાણ આપણી દેશી ભાષા કુવા ઉપર મંડાણ માંડતા હોય તો પહેલાં એ પૈયું હરખું કરે, પછી એના ઓલા જે લાકડા ખોડવાના હોય મજબૂત લાકડા લે, કારણ કે એના ઉપર ગરેડી મૂકવાની હોય, એનાથી બધો ગાળ કાઢવાનો હોય. અને જેના મંડાણ હરખા થઈ જાય ને, મારે મંડાણ હરખા મંડાઈ ગયા. આજ મારે પાયો હરખો થઈ ગયો. અને હવે પાયા મજબૂત થઈ જાય ને પછી ઉપર તો પાણા સડાવવા વાળો કોક મળી જાય. આ પાયો મજબૂત થયો. હજી તો પહેલા પાયાના મંડાણ માંડ્યા ત્યાં તો બધા આમ વધાવી લીધા રામાપીરને. હું તો નિમિત્ત બન્યો, કથા નિમિત્ત બની. આ બધાના હૃદયની મારી પાયા મજબૂત ન થઈ ગઈ. આમ હરવાણી ફૂટી ગઈ. મારી પાસે દાનમાં આમ ફુવારા છૂટવા માંડ્યા. કેવું પડ્યું મને આ કથા કરીને નાગજીભાઈ તો મને ધનજી બાપાએ ને ભાઈ મધુ બાપાએ ને ડાયા બાપાએ મને કે બાપુ એક ધક્કો તમને મારી દઈ ને એટલે તમારા મંદિરનું પૂરું. એક ધક્કો મારવો છે. અને આ ધક્કો માર્યો. બહુ રાજી થયો મારા ભાઈ. હું તમારો છું, તમારા મલકનો છું. અને કેમ રાજી ન હોય? મારી કહું તૂટે બાપ. આજ મારી 400 કથા પૂરી થવા જઈ રહી છે અને 400 કથાએ મારું તપ પાક્યું. વિચાર તો કરો, ગાંઠિયા ખાધા, ખારી સિંગ ખાધી, ગામમાં કોઈ ખાવા નહોતું દેતું, હું કથા કરતો.
આ છોકરા રે ને આ ગોરદાદો રહ્યો ને આ શિહોરનો ગોરદાદો અને આ ઓક્ટોપેડ વગાડે એને મારી હારે લગભગ નહીં તો 50-60 કથાઓ કરી. આ ગાંઠિયા ખાતો પૂછો. આ તબલાવાળો રોટલા બનાવતો. માંડવાની મારી પાસે આ તબલા હેઠો ઉતરી અને રોટલી બનાવતો. આ બેઠો એ પૂછો એને. આ બાયા છોકરાને પૂછો ધીરું. આ બધા છે ને આ બધા મારી હારે ગયા ને તે હું ઠેઠ પગવા આવ્યો ને એ બધા પહોંચી ગયા. એના છોકરા પહોંચી ગયા. આ સામે સાબિતી છે. આ પ્રૂફ છે. હું તમને ખોટું નથી કહેતો. રામદેવજી મહારાજે કહ્યું છે કે એકવાર મારા માર્ગ ઉપર હાલી જો બાપ. કારણ કે રામોપીર છે ને એ સાલું સરપસ ગણાય છે અત્યારે. સાલું સરપસ. હા એની હાલે કળયુગમાં એની સહી વગેરે હાલે નહીં. આ ત્રેતામાં શ્રી રામજી, દ્વાપર કૃષ્ણ મોરાર, કલયુગે બાબો રામદેવ નકલંગી અવતાર. આ ચાલુ સરપસ. ચાલુ સરપસનું વધારે હાલે. ઓલા માજી સરપસનું કામ થાય પણ એ વાર લાગે. આની પાસે તમે અરજી મૂકો. રણુજામાં નાગજીભાઈને ખબર, રણુજામાં કેટલું માણસો, કેટલું હજારો લાખો માણસો દર બીજ ને પુણ્યને અરજી કરવા જાય. અરજી લખી નાખે. કોક વાહે ઊભો હોય એની અરજી મંજૂર કરે અને કોક આગળ ઊભો હોય એની અરજી મંજૂર કરે છે. બહુ 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 જૂની કથા છે. આ ધર્મના 4 પાયા, સનાતન ધર્મના જે મારી પાસે વિટંબણાઓ હતી, ધર્મની મારી પાસે જે થોડું દૂષણ હતું, અંધશ્રદ્ધા હતી, ખોટા વહેમ હતા, પાખંડ હતા, ધતિંગ હતા. આજથી 850 વર્ષ પહેલાં આપણા દેશની મારી પાસે આ ધર્મની ધૂરા હલવા માંડી છે. એ વખતે રામદેવજી મહારાજે અવતાર લઈ અને આ પાયાને મજબૂત કર્યા. અને એવા મજબૂત કર્યા સિંહા નાખીને કે હજી રામદેવજી મહારાજના નિજાર ધર્મ કોઈના બાપની તાકાત નથી નિજાર ધર્મના પાયાને હલાવી. એવા રેણ કર્યા રેણ. દરેક 18 વર્ણને ભેગા કરીને, કોઈની અરે બાજી નહીં, યુદ્ધ કરીને નહીં, ભડાકા કરીને નહીં, બધાને કોકને શામ દામ દંડ ભેદ બધી રીતિથી નિપુણ કરી અને મૂળ ઘરની ઓળખાણ કરાવી. રામદેવજી મહારાજ સૌરવ મંડપ કરી અને 18 વર્ણ તો ઠીક પણ 9 નાથ, સિદ્ધ 84, 52 વીર, 64 જોગણી, આ બધાય નિજાર પંથની મારી પર રામદેવજી મહારાજની સામે બેઠા હતા. બધાને એક કરી દીધા. એક આમ તાતણે બાંધી દીધા. સેતુ બંધ કરી નાખ્યું. ભગવાન દ્વારકાધીશ રામદેવજી મહારાજની દિવ્ય દયાથી એવં સાધુ સંતો મહાપુરુષોના આશીર્વાદથી એક દિવ્ય ચેતનાની ધારા અને એ ધારાની ડાળીઓ પાંગરી અને વટવૃક્ષ બનેલું સુખરામ બાપાના તમામ ધારાઓની ચેતનાને વ્યાસગાદી ઉપરથી મારા પહેલા પ્રણામ. આવી દિવ્ય ચેતનાઓ અને એ દિવ્ય ચેતનાની ધારામાં બેસી અને આપ સર્વો ગત ગંગાની ઉપાસના કરનારા મહાપુરુષો, ભક્તજનો, જેમને આ ચેતનામાંથી કંઈક પ્રાપ્ત થયું છે, જેમને આ ચેતનામાંથી કંઈ અનુભૂતિ થઈ છે, જેમને આવી દિવ્ય ચેતનામાંથી કંઈ પ્રાપ્ત થયું છે, એવા મારા પરમ સ્નેહી આ ઝૂંપડીના મહંત ભરતદાસ બાપુ, એમના ચરણમાં વ્યાસગાદી ઉપરથી મારા પ્રણામ. એ ચેતનાને નમન. એ ધારાની દરેક ચેતનાઓના ભેખ ભગવાન, મને અમુકના નામ આવડે, અમુકના ન આવડતા હોય તો એવી ચેતનાઓને પણ મારા અહીંથી વ્યાસગાદી ઉપરથી પ્રણામ. મારો નજીકનો નાતો અંગત જ્યારે જ્યારે મારા કંઈ જીવનમાં એવું કંઈક
ઘટતું હોય તો અમારે પૂજ્ય વડીલ લવ બાપુ એની પાસે બેસીને ઘણું ખરું મને પ્રાપ્ત થાય છે, ઘણું શીખું છું. ક્યારેક ક્યારેક એની આનંદમાં હોય ત્યારે એના મોઢામાંથી અમુક શબ્દ નીકળે અને એ આખો વારસો મનુબાપાનો. એવી ચેતનાને પણ હું અહીંથી પ્રણામ કરું પૂજ્ય લવ બાપુના ચરણમાં. આપ દરેક મહાપુરુષો, ભગવત ભક્તો જે ભરતદાસ બાપુના રાહબર નીચે આવું એક માંગલિક કાર્ય જે થઈ રહ્યું છે, જેમ હમણાં જ અમારે ખેનીભાઈ વાત કરી કે મને આ ખબર નહોતી કે આ 17નો આંકડો થાય, એક એમાં વધારો કરું કે મારી કથાઓનો આંકડો 17 થાય. આ નિર્વાણ તિથિ એ પણ નિર્વાણ તિથિ 17મી છે અને રામાપીરનો વધાવો 17નો જ થાય. એ 17ના વધાવે જ ઘોડા દોડવે. એટલે આ એક સંજોગ ઊભા થયા. એવી આપ ગત ગંગાની ઉપાસના કરનારો, ભક્તિ સ્વરૂપ મારી માતાઓ, વડીલો, ગતની ઉપાસના કરનારા મહાપુરુષો બધાને વ્યાસગાદી પરથી એક બ્રાહ્મણના નાતે, એક ધર્મના નાતે અહીંથી બધાને જય રામદેવજી મહારાજ, જય નકલંગ, જય અલગથણી. રામદેવ કથા વિશે આપણે શું બોલી શકીએ? કોઈ પણ શાસ્ત્રોની શરૂઆત થાય, કોઈ પણ ગ્રંથની પધરામણી થાય અથવા તો એની કથા શરૂ થાય એ પહેલા એના મહાત્મને જાણવું જરૂરી છે કે આ કથાથી શું ફાયદો થાય. પહેલી વાત, કારણ કે વસ્તુ જ્યાં સુધી એનું મૂળ ન જણાય ત્યાં સુધી એક કથાની મૂળ કિંમત આપણને ખબર પડતી નથી. એના મૂળને જાણવું જરૂરી છે. એનું મહાત્મ શું? રામદેવ કથા એટલે શું? પહેલી વાત તો એ આપ બધા જાણો છો કે આ નિજાર પંથની ધારાના મહાપુરુષો જેટલા થયા પછી 18 વર્ણમાંથી એને આમાં આવી અને શું મેળવ્યું અને મેળવ્યા પછી સમાજને શું આપ્યું, અને સમાજને આપ્યા પછી એ સમાજને કેટલો ફાયદો થયો. કથા એક એવી ધારા છે. ડોંગરેજી બાપા એમ કહેતા કે કથાનો ઊંધો અક્ષર કરો તો થાક થાય, થાક. કથા શબ્દ લખે એનો ઊંધો અક્ષર વાંચો તો થાક થાય. તો પહેલો ફાયદો તો આ કથામાં મને તમને થાક ઉતારવાનો આ મોકો મળ્યો. આ થાકલો ખાવાનું ઠેકાણું. મારે તમારા માથા ઉપર જે વજનની જંજાળો છે, જે વજનની ગાંઠિયું મારા તમારા ઉપર વળી ગયેલી છે, એ જીવની જંજાળનું ગાંઠિયું કોણ છોડે? તો કે કોઈ સદગુરુ, કોઈ મહાપુરુષનો હાથ અડી જાય અને એની ગાંઠ છોડી નાખે તો એ ગાંઠિયું ઉઘડી. ભગવાન રામ વનમાંથી અયોધ્યામાં આવ્યા, 14 વર્ષ પૂરા થયા પછીની ઘટના. અને ત્યાર પછી બધાને નવા વસ્ત્રો પરિધાન કરાવે, જાનકીજીને
સુંદર શણગાર સજાવીને પાટ મહર્ષિ બનાવવાની તૈયારી કરે. એમાં ભરતજી નંદીગ્રામમાં કુટિયા બાંધીને 14 વર્ષ સુધી સીતારામ સીતારામનું સ્મરણ કરે. પછી એના બધાની જટા ઉતરાવે. જટા એમાં ભરતજીના માથે જે જટા હોય છે, વશિષ્ઠ બાપજી ભરતનો હાથ પકડી અને રામની પાસે લાવે કે હે રાઘવ, આ ભરતને આ માથાની જટાની ગાંઠું ખોલ. ત્યારે ભગવાન રાઘવ કહે છે, પ્રભુ, આ જીવની જંજાળની ગાંઠું તો સદગુરુ જ છોડી શકે, બાકી કોઈની તાકાત નહીં. આ જંજાળની ગાંઠું થાકલો ખાવાનો આ ઠેકાણું છે. આ હરિકથા, રામકથા, શિવકથા, ભગવત કથા, કોઈ પણ કથા હોય, કથા એ મારું તમારો પોરો ખાવાનું ઠેકાણું. આપણી દેહાણી ભાષામાં એમ કહે, થાકલો ખાવાનું ઠેકાણું. સારું જાડવું હોય, માથા ઉપર ભારો લઈ અને આપણે ખેતરમાંથી હાલ્યા આવતા હોય, ધોમ તડકો થયો હોય અને એમાં કોઈ આવો સાંયડો ભાળી જાય અને ભારો નીચે મૂકીને હાશ કરીને બેસી જાય અને એ હાશકારો જે નીકળે એ આવી સાયામાં નીકળે, બાકી નીકળે નહીં. હું કોઈ વખાણ નહીં કરતો આ ચેતનાના. તો કથાનું મૂળ, કથાનું મહાત્મ્ય, પહેલું તો થાક ઉતારવાનું ઠેકાણું, પહેલું માધ્યમ એ બતાવે. બીજું કે આ સંસારમાં રહી અને જીવ હરિ તરફ કેમ ગતિ કરે, આ સંસારમાં રહી અને આ જીવાત્મા પરમ પદની પ્રાપ્તિ કેમ કરે, એ રામદેવ કથામાં બતાવ્યું. જેને જતી અને સતીની ઉપાસના આપે, જેને એની ઉપમા આપે. જતી સતી નર નારી શબ્દ સુરતા બ્રહ્મ ને માયા. આમાં રહી અને પ્રભુ ભજન કેમ કરવું અને કઈ રીતે મહાપદની પ્રાપ્તિ કરવી, એ રામદેવ કથામાં બતાવે. રામદેવ કથાની માલપા જ્ઞાન, ભક્તિ, કર્મ, યોગ, ધ્યાન, ધારણા, સમાધિ, આ તમામ વસ્તુ રામદેવજી મહારાજના જીવન ચરિત્રમાં બતાવે છે. એના એક એક પરસાઓ, એક એક એના દાખલાઓ, એક એક જે લાખા વણજારાનો પ્રસંગ લ્યો કે મેરિયા દરજીનો પ્રસંગ લ્યો કે ડાલીબાઈનો પ્રસંગ લ્યો, એની પાછળ જે છુપાયેલું રહસ્ય જે છે, જે આધ્યાત્મિક માર્ગ બતાવે, જે તત્વજ્ઞાન બતાવે, જે વેદનો નિચોડ બતાવે. રામદેવજી મહારાજની કથા એ 4 વેદનો સાર છે. એટલે જ રામદેવજી મહારાજના અક્ષરો 4 છે. રામ દેવ, 4 વેદનો નિચોડ છે. આ પવિત્ર ગંગાની ધારા છે, ગતની ધારા જેને કહે છે, ગત ગંગા. આના 4 વિભાગો બતાવ્યા છે રામદેવ કથા. એક જ્ઞાનનો ઘાટ બનાવ્યો છે, એક ભક્તિનો ઘાટ બતાવે, એક કર્મનો ઘાટ બતાવે, એક શરણાગતિનો ઘાટ બતાવે, અથવા તો એક પ્રાર્થનાનો ઘાટ બતાવે, એક પુરુષાર્થનો ઘાટ બતાવે, એક પ્રતીક્ષાનો ઘાટ બતાવે અને એક પ્રાપ્તિનો ઘાટ બતાવે. અથવા તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પદાર્થ કથામાં છે. આ સાંભળવાથી, આ ભીતરમાં ઉતરવાથી આ જીવને થાકલો મળે, સંસારના ભૌતિક સુખમાંથી નિવૃત્તિ લઈ અને હરિ તરફ જવાનું ડગલા માટે પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લઈ શકે. અને ત્રીજું, પોતાના નિજ તત્વની ઓળખાણ થાય, પોતાના માયલાની ઓળખાણ થાય. આપણા દેહાંતની ભાષા આવ ગામડાની. એટલે જ આને નિજ કથા કીધી, એટલે જ આને નિજાર ધર્મની કથા કહી છે.
એટલે જ આને આદિ ધર્મની કથા કીધી, એટલે જ આને જૂના ધર્મની કથા કહી, એટલે જ આને મહાધર્મની કથા કીધી, એટલે જ આને બીજ ધર્મની આને ગમે ઈ તમે નામ લો. આનો મૂળ હેતુ મુખ્ય મહાત્મા તો બતાવે કે તારા નિજ તત્વને તું ઓળખી લે ભાઈ. અને જ્યાં સુધી નિજ તત્વ ન ઓળખાય ને ભાઈ ત્યાં સુધી બધી સાધનાઓ ખોટી એમ બતાવે સંતો. આત્મ તત્વને ઓળખ્યા વિના સાધના સર્વ જૂઠી. સુખરામ બાપાની ધારામાં સુખરામ બાપાએ નિજ તત્વને ઓળખી અને બીજાને ઓળખાયું, અનુભવ કરાયો. પોતે અનુભવ કર્યો, બીજાને અનુભવ કરાવ્યો અને ઈ ઘરની ઓળખાણ કરાવી અને ઈ ધારા આમાં બેઠેલા અનેક મહિલાઓને ઓળખાણ કરાવે છે આ ભરતદાસ. અને જ્યાં સુધી ન ઓળખો ને એ ભાઈ મારી તમારી આજુબાજુમાં જ હોય છે. કામ દેજો બરાબર. આપ તો બધા ગુરુમુખી છો અને મને મજા આવે. આવા 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 હંસગતિના બેઠા હોય અને જો મોતીડા વીણતા હોય તો માલપા પડ્યું હોય એ કાઢવું પડે. કારણ કે જાણકાર બેઠા, કિંમત કરનારા બેઠા. એક પ્રજાપતિ હતા, પ્રજાપતિ માટી ખોદતા થાય એમાંથી હીરો નીકળ્યો. એને ખબર નથી કે આ અમૂલક મણી છે, એટલે એ પોતે લઈ અને આમ બજારમાં માટી લઈને આવતો તો એમાં એક નગર શેઠની દુકાન હાટડી. અને નગર શેઠે પ્રજાપતિના હાથમાં રહેલો એ મણીને જોઈ લીધો, ઓળખી ગયા. બોલાયો કે ભાઈ આયા આ પાણો ક્યાંથી લાવ્યો? બોલે આ તો માટી ખોદતો તો એમાંથી મને આ અમૂલક આ પથ્થર મળ્યો છે. પ્રજાપતિને ખબર નથી કે આ મોંઘા મૂળની વસ્તુ છે. નગર શેઠે કહ્યું કે પ્રજાપતિ આના તારા પૈસા કેટલા લેવા છે? આની શું મજૂરી લેવી? તારે આ પથ્થર વેચવો છે? બોલે શેઠ પાણાનું શું આવે? બોલે નહીં, માગ એટલા રૂપિયા આપું. બોલે શેઠ મારી મશ્કરી ન કરો. બોલે નહીં, તું ગાંહડી બાંધીને ઉપાડી લે એટલા રૂપિયા તને આપું, તારી મેળાએ ચડાવી લે એટલે. નગર શેઠના કહેવાથી પછેડી પાછરી પ્રજાપતિ મારી પાસે રાણી સિક્કા રૂપિયા નાખ્યા, પોતે ઉપાડે એટલા લઈ લીધા. હીરો હતો એ નગર શેઠે હાથમાં લીધો. જોજો, ધ્યાન દેજો બરાબર, આ વાતનો સાર અહીંયા પીડ્યો છે. હીરો હાથમાં લઈ અને નગર શેઠ સપના જોવે છે કે મેં ઓલા કુંભારને કેવો છેતર્યો. કરોડો રૂપિયા, અબજો રૂપિયા, ખરવો રૂપિયાનો આ નંગ મેં ખાલી મામૂલી કિંમતમાં લઈ લીધું. અને આમ હથેળીમાં આમ જોવે છે, એમાં હાથમાં ધ્રુજાટ આવ્યો. હથેળીમાંથી હીરો પડી ગયો અને લાદી ઉપર પડ્યો ને હીરાના બે ભાગ થઈ ગયા. અને માલપાથી જવાબ આવ્યો, અરે રે હે નગર શેઠ, તું જાણકાર હોવા છતાંય તે મારી કિંમત આવી કરી. આ કરતા તો મારું હૈયું ફાટી જાય ને એ હારું. એમ તમે જાણકાર અહીંયા બેઠા છો એટલે આ મોતીડા નાખવાનું મન થાય. એવી જગ્યાએ નાખ્યા હોય તો બાપ શું કિંમતની ખબર ન હોય. રામદેવજી મહારાજની કથા તો એ ભાઈ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આવા ચારે પદાર્થની કથા. નિજ તત્વને ઓળખવાની કથા. અને ઓળખી લીધા પછી આ જીવને કાંઈ કરવાનું રહેતું નથી. સાંભળજો એ ભાઈ, મારે ભાઈ કહેવાની ટેવ છે વધારે કથા.
દરેક કથામાં મારા ભાઈ શબ્દ આવે. નિજ તત્વને ઓળખ્યા પછી કંઈ કરવાનું રહેતું નથી, એમ ગંગા સતી પાનભાઈ બતાવે. એને કરવું રે પડે નહીં બીજું. એને પછી ચારે પદાર્થ એના ચરણમાં હોય. અષ્ટ સિદ્ધિ નવ નિધિ એના ચરણમાં આવે. આપણે સિદ્ધિમાં નથી જવું, આપણે ભૌતિક સંપત્તિમાં નથી જવું. આપણે તો આપણા માયલાને શાંતિ મળે એવું કંઈક ગોતવું છે. આપણા ભીતરમાં જે માલપા ઉકળાટ છે ને, ઉકળાટ, માલપાનો બફારો આ તો છે. આ તમે પંખો ચાલુ કરો તો બફારો વયો જાય, પણ માલપાનો બફારો, માલપાની જે બળતરા છે એ માલપાથી નિરાશ નથી. એનું હું છે, કોઈને નિરાશ થાશું કહેજો. અમારે નથી ને તમારે નહીં. તમે એમ ન માનતા અમાય નિરાશ નારે ના પૂછો બાપુ. એવી ચેતનાઓ, એવા મહાપુરુષોની ઉપાધિ અને આપણી ઉપાધિમાં બહુ ફેર છે ભાઈ. બોલો. તો રામદેવજી મહારાજની કથા એ એક ભીતરના તત્વને ઓળખવાની કથા છે. ચોથું, રામદેવજી મહારાજની કથા એક શરણાગતિની કથા છે. અને શરણાગતિ કોઈની સ્વીકારી લીધા પછી અધિકાર પ્રાપ્ત થાય. જ્યાં સુધી શરણાગતિ સ્વીકારી ન હોય ત્યાં સુધી અધિકાર પણ મળતું નથી. અધિકાર એટલે લાયકાત થાય, અધિકાર એટલે પ્રમાણપત્ર થાય. સદગુરુએ સહી કરી પ્રેમ જ્યોત પ્રકાશી. અધિકારી એટલે સદગુરુ મારી પાસે સાઇન કરી દે, એ પ્રમાણપત્ર આપે. અને એને જે સહી કરેલી હોય અને એને પ્રમાણપત્ર આપેલું હોય ને, એ કોઈ દિવસ ક્યાંય પાછું નથી. એ પછી હોમાં હોપટ નીકળે. ભલે પછી સદગુરુ કોઈ પણ ધારાનો હોય, નિજાર પંથની ધારાના હોય તો એ ભલે કોઈ પણ પંથના હોય, પણ એ જ્યારે હાસા હૃદયથી મારી પાસે સહી કરી દે પછી એને અધિકાર પણ મળે. ત્યાં સુધી અધિકાર પણ મળતું નથી. એ સદગુરુ શરણના બની જાવ ને અધિકારી પાનવા. કરવું પડે નહીં બીજું સદગુરુ શરણનાથ ને બની જાવ અધિકારી રે. કરવું પડે નહીં બીજું. અધિકાર મેળવવા માટે પાત્રતા જોઈ, લાયકાત જોઈ. આપણું ભણતર સારું હોવું જોઈએ, અને ભણતર સારું હોય તો જ આચાર્ય મારી પાસે સહી કરે. આપણા પ્રમાણપત્ર પહેલા કઢાવતા ને ગામડામાં, એમાં બધે ટકા મૂકતા, કાગળિયું આવતું. એક તમને ખબર હોય કે આની વર્તણૂક કેવી છે, આની રહેણી કેણી કેવી છે, આ કેવા ઉધામા કરેલા છે, કેટલા કાંકરા ખાઈ ગયેલો છે, કેટલાયની પાટીઓ ફોડી નાખેલી છે. આવું બધું પ્રમાણપત્રમાં લખતા. વર્તણૂક સારી હોય, એનો વાણી, એનું વર્તન, એનો વિચાર, એની રહેણી, એની કેણી, એની ઉઠવા બેહવાની વર્તણૂક સારી હોય ને ભાઈ, તો સદગુરુ મને તમને સહી કરી દે કે લાય બાપ, લાય હું તને સહી કરી દઉં. જા. જેને બેહતા આવડે,
જેને સીતારામ કે નારાયણ કરતા આવડે. આ બધું ભણતર ભણવાની કથા. સદગુરુના સાનિધ્યમાં બેસી અને આજે ભણતર હમણાં જ મારે બાપુને લવ બાપુને વાત કરી હતી કે કાન કવિ અને બાપા મનુ બાપા ની બે હારે નિહાળમાં ભણવા ગયેલા અને બહુ સરસ મજાની એની ટ્રેક્ટરમાં સત્સંગત કરતા હતા. એક બધા એમ અમારી રમતું કરતા હતા, તમે તમારી રમતું કરતા હતા. તમે કુંડાળે પડ્યા, એમ ટ્રેક્ટરમાં કુંડાળે જ પડ્યા હતા. કારણ કે 2.5 કલાક થઈ એમ પછી રમણીયા સડ્યા. પછી તો આમાં એમ ચીઠીઓ દેવા માંડ્યા, કાગળિયા છે મારી પાસે. હમણાં જ લવ બાપુએ મને વાત કરી, મને કે બાપુ આવી રીતનું મનુ બાપા અને કાન બાપા એ બે હારે ભણવા બેઠેલા. અને પછી જે કવિ કાને કહ્યું છે અને લવ બાપુએ મને કીધું, એટલા જ શબ્દો મને યાદ છે કે તમારા પિતાએ, લવ બાપાને વાત કરતા હતા કે તમારા પિતા અને હું બે 1 એકડો ભણવા માટે નિહાળમાં બે હારવાર ગયા અને તમારા પિતાજીએ પડખે મીંડું કરી અને 9થા ભક્તિ પ્રાપ્ત કરીને 10મા મોલે પગી ગયો ને હજી હું એમ ન છું. આ ભણતર હજી હું એકડો ઘૂંટું છું. આ ભણતર ભણવાની આ નિહાળ છે. અને જેને એકડો આવડી જાય ને ભાઈ, આ એક સમજો જૂના એકડા એકડે રેક ભણવાની રાખો ટેવ. એકડો આવડી જાય એટલે બગડો આવડે, બગડો આવડે એટલે તગડો આવડે, તગડો આવડે એટલે સોગડો આવડે, સોગડો આવડે પછી દહેજ હોય આવડે. પહેલા તો એકડો ઘૂંટાવવો પડે, હાથમાં કાંકરો લઈ અને આ ઘૂંટાવે. એકડો આવડી ગયા પછી હોય એકડા આવડી જાય. પછી એની પડખે તમે મીંડું એક લગાડો ને તો 10 થાય, એની પડખે બીજું મીંડું લગાડો તો 100 થાય. એમને મીંડા જ વધારવાના રહે. પહેલાં તો એકડો શીખવાનો છે. આ એકડામાં જ માથાકૂટ છે. પહેલું અગડિયું બગડિયું કે આપણા ગામડામાં એકડિયા બેકડિયા પડે. જીવતર કેમ જીવવું, જીવનમાં કેમ બધું આ બધી માયામાંથી, મોહમાંથી, આકાંક્ષામાંથી, મમતામાંથી, આ જીવને આ વિષયોમાંથી કેમ છૂટવું એ આ કથા બતાવે. આસક્તિ, મોહ બહુ કઠિન છે, નથી છોડાતું. ત્યાગ, વૈરાગ, જ્ઞાન, ભક્તિ, કર્મ, ઉપાસના. રામદેવ કથાની મારી પાસે બધી ધારાઓ છે. રામદેવજી મહારાજના જે નિજાર પંથની ધારામાં જે મહાપુરુષો થયા ને ગત ગંગા, એ કોઈ કર્મના સિદ્ધાંતને માનવા વાળા હતા, કોઈ યોગના સિદ્ધાંતને માનવા વાળા હતા, કોઈ ધ્યાનના સિદ્ધાંતને માનવા વાળા હતા, કોઈ ભક્તિના સિદ્ધાંતને માનવા વાળા હતા. આ ગત આખી ગંગા જે છે ગત, એ ગતની માલપા કોઈ નિજ તત્વને માનનારા હતા, કોઈ સગુણ ઉપાસના કરનારા હતા અને કોઈ નિર્ગુણ ઉપાસના કરનારા હતા. આ બધી ગત ભેગી થઈ. તો એનો અર્થ એ ન થાય કે આ સગુણા નિર્ગુણા ખોટુના, ના. અમુક મહાપુરુષો નિજાર પંથમાં જે થયા છે એ નિર્ગુણ બ્રહ્મને માનનારા પુરુષો છે. એ સગુણ આકારને નથી માનતા. એટલે જ રામદેવજી મહારાજના 2 સ્વરૂપ રાખ્યા. એક જ્યોત સ્વરૂપ છે અને એક મૂર્તિ સ્વરૂપ. જ્યોત સ્વરૂપ છે નિરાકારનું પ્રતીક છે, મૂર્તિ સ્વરૂપ એ સાકારનું પ્રતીક. તો
તમારે કોઈ પણ વસ્તુ તમારે, તમે બધા અમુક ભણેલા આ બિલ્ડરો છે, અમુક મકાનનું બાંધકામ કરતા હોય, એને બધાને ખ્યાલ હોય કે પ્રથમ તો તમારે જમીન જોયા પછી એનો આકાર, એનો પ્લાન બનાવવો પડે કે ન બનાવવો પડે? અહીંયા રસોડું કરવું પડે, અહીંયા મકાન કરવું પડે, અહીંયા સાલી મૂકવી પડે, આકાર, કાગળ ઉપર આકાર કરવો પડે, એનો પ્લાન બનાવવો પડે, અને પ્લાન બનાવ્યા પછી એનું નિર્માણ થાય, અને પ્લાન બનાવ્યા આકાર બની ગયા પછી એ સાકાર બને. રામાપીર વિશે તો કોણ બોલીએ કે ભાઈ, કારણ કે એ તો પરમ તત્વ છે. કોણ જાણી શકે? હરિ અનંત છે, હરિની કથા પણ અનંત છે, એનો કોઈ પાર પામી શક્યું નથી. છતાંય આપણે 9 દિવસ સાથે બેસી રામદેવજી મહારાજની જે નિજાર પંથની પરંપરા છે, જે સનાતન ધર્મ, જે જૂનો ધર્મ, જે આદિ ધર્મ, જે મહાધર્મ, જે બીજ ધર્મ, એના વિશે આપણે 9 દિવસ સાથે બેસી અને આપણે કંઈક ચર્ચા કરવી છે, ધર્મ વિશે કંઈક જાણવું છે. કે ગત ગંગા શું કહેવાય, નિજાર ધર્મ શું કહેવાય, બીજ ધર્મ શું કહેવાય, આદિ ધર્મ શું કહેવાય, મહાધર્મ શું કહેવાય, જૂનો ધર્મ શું કહેવાય. સાથે સાથે રામદેવજી મહારાજના જીવન ચરિત્રની માલપા જેટલા જેટલા એણે કાર્ય કર્યા છે, એ કાર્યોનું આપણે ગુણાનુવાદ ગાવાનો છે. જે એણે કામ કર્યું, નિજાર ધર્મમાં રહી અને રામદેવજી મહારાજે કેવા કેવા કાર્ય કર્યા, આ બધું ભેગું કરી અને આપણે એની ચર્ચા કરવાની છે. બાકી કથા કોઈ ગાઈ શકતું નથી. કોણ ગાય શકે? ચાહે રામ કથા હોય, ભાગવત કથા હોય, શિવ કથા હોય, ભાઈ પૂરેપૂરું કોઈ ગાતું નથી. અને કદાચ ગાવા વાળા મળી જાય તો પૂરેપૂરું કોઈ સાંભળતું નથી. અને કદાચ પૂરેપૂરું સાંભળવા વાળા મળી જાય તો એ પ્રમાણે પાછું આપણે હાલવાનું નથી. એટલે કંઈક ને કંઈક અધૂરું તો રહેવાનું છે. પરિપૂર્ણ તો ભગવાન કૃષ્ણ વંદે જગતગુરુ. આખા જગતનો ગુરુ ગણો તો ભગવાન કૃષ્ણ છે, એ પરિપૂર્ણ છે. એ અમુક કળામાં જ છે. ભગવાન રામ અમુક કળામાં, ભગવાન સહજાનંદ સ્વામી અમુક કળામાં, ભગવાન બુદ્ધ અમુક કળામાં, કલ્કી અવતાર અમુક કળામાં, રામદેવજી મહારાજ અમુક કળામાં, 16 કળામાં રામદેવજી અવતાર લીધો. 16 કળા. એટલે મારા તમારા જીવનમાં કાંઈક ને કાંઈક કળા બાકી તો રહેવાની જ. પરિપૂર્ણ કોઈ થયું નથી. હા, પરિપૂર્ણ એક વ્યક્તિ થાય, ભગવાન કૃષ્ણ, અને મારો તમારો સદગુરુ, એ પરિબ્રહ્મ ગણાય છે, એ પૂર્ણ ગણાય છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા. ગુરુ ગીતામાં ભગવાન શિવ અને પાર્વતીનો આ સંવાદ છે. એમાં બતાવે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. ગુરુ એ પરિબ્રહ્મનું સ્વરૂપ છે, અથવા તો બ્રહ્મથી પર પણ છે સદગુરુ. પછી ગમે એ પંથ હોય, ગમે એ સંપ્રદાય હોય, નામ તો સદગુરુ જ આવે. પછી તમે ગમે એ પંથ પાળતા હો, બધા એમ કે આ અમારા સદગુરુ છે. પછી તમે જે ધર્મ પાળતા હો, જે પંથ પાળતા હો, એ 2 વ્યક્તિ પરિપૂર્ણ થઈ શકે. એક ભગવાન કૃષ્ણ પૂર્ણ રૂપે, અને એક મારો તમારો સદગુરુ. મારો કહેવાનો ભાવાર્થ કે આ ધર્મની કથા છે. આ વૈદિક ધર્મની કથા આજથી શરૂ થાય છે. આપણે ધર્મ તો પાળીએ છીએ બધા,
પણ ધર્મના રહસ્યને જાણતા નથી. ધર્મના મૂળ તત્વ સુધી આપણે પોગાતું નથી. ધર્મનું મૂળ રહસ્ય શું છે? ધર્મનું મૂળ તત્વ શું છે? એના માટેની આપણે આ કથા ગોઠવી તમારા બધાના સહકારથી. આમાં એક ચોખાનો દાણો આપે એનોય સહકાર, લાખો રૂપિયા આપે એનોય સહકાર, અને કાંઈ ન આપે એનોય સહકાર, કારણ કે એની જરૂર તો પડે જ. એટલે બધાને આમંત્રણ છે, બધાને વાયક છે. મારી ભાષામાં, અમારી ભાષામાં વાયક કે, અને તમારી ભાષામાં નિમંત્રણ કે, એમ બધાને વાયક છે કે આપ બધા પધારજો. આવો મોકો મળ્યો છે, આવો લાભ મળ્યો, લેજો. અને તમે બધા લ્યો જ છો. અને મારી કથા તમે આ બધા સાંભળેલી જ છે. ઘણા મારા પ્રેમી છે, મારી કથાઓના આમ શ્રોતા છે. રામદેવ કથા કે રાધે કૃષ્ણ બાપુ સાયલાવાળા, તો એના માટે આમ ઘણાને લાગણી થાય, બાપુ કારે કથા બે, અમારે આવું છે. ભલે હું એનો ગુરુ નથી, પણ છતાંય એને હરિની કથા ઉપર પ્રેમ છે. એટલે આ બધાએ લાભ લેજો, મજા આવશે તમને, અને મને મજા આવશે. ટાઈમ કાઢીને આપણે થોડી ચર્ચા કરવી. તો પહેલી વાત તો એ ધર્મ એટલે શું? ધર્મના 4 પાયા બતાવ્યા છે. પહેલી વાત, એમાં શ્રીમદ ભાગવતમાં બતાવે કે ધર્મના 4 ચરણ છે. એમાં પહેલો ચરણ છે સત્ય, દયા, દાન અને તપ. અથવા તો એને શ્રદ્ધા, વચન, વિશ્વાસ અને શરણાગતિ કહે. અથવા તો એને પ્રાર્થના, પુરુષાર્થ, પ્રતીક્ષા અને પરમાત્માની પ્રાપ્તિ. આ ધર્મના 4 ચરણ છે. ભગવાન શિવના મંદિરમાં તમે જાઓ ને તો નંદી છે. નંદી ધર્મનું પ્રતીક છે, અને એ નંદીના 4 પગ છે. અને એ ધર્મ ઉપર સવારી કરીને પરમાત્મા પરણવા ગયા, ધર્મથી વિરુદ્ધ નહીં. જે ધર્મશીલ વ્યક્તિ હોય, જે ધર્મનું આચરણ કરનાર વ્યક્તિ હોય, એની પાસે 4 વસ્તુ હોવી જરૂરી છે. પહેલી વસ્તુ તો એનામાં સત્ય હોવું જોઈએ. બીજી વસ્તુ એનામાં કરુણા હોવી જોઈએ, અથવા તો દયા હોવી જોઈએ. ત્રીજું, એનામાં દાતારી હોવી જોઈએ. અને ચોથું, એનામાં તપસ્યા હોવી જોઈએ. આ ધર્મના 4 પગ છે. આ એક પ્રકારનું તપ છે. તમે બેહો છો ને, આ આયોજન થાય, દોડા દોડી કરવી, રાત દિવસ, અહીંથી આને આમંત્રણ આપવું, આ એક પ્રકારનું તપ છે. તપ, ધર્મશીલ વ્યક્તિની પાસે તપ હોવું જરૂરી છે. અને જો તપ નહીં હોય તો એક પગ પાંગળો લાગશે. ધર્મશીલ વ્યક્તિને સત્ય હોવું જરૂરી છે. જે ધર્મને માનનારા પુરુષને, ધર્મશીલ વ્યક્તિને, ધર્મના પંથ ઉપર હાલનાર પુરુષની અંદર દયા પણ હોવી જોઈએ, કરુણા પણ હોવી જોઈએ. એટલે પહેલો પાયો છે આ સત્યનો. એટલે જ રામદેવ કથાની માલપા મેઘ ધારવાએ પહેલો શબ્દ આપ્યો, સતના બેલી ધર્મના ધોરી પછી વાય કે રે જા. સતના બેલી કીધું, પહેલો શબ્દ આપ્યો. મેઘ ધારવા રૂપાદે અને માલદેના ગુરુ. ધર્મનું પહેલું ચરણ છે સત્યનું આચરણ કરવું, સત્ય ઉપર હાલવું. બીજો પાયો છે દાન.
સત્ય, બીજો પાયો દયા. દ્રૌપદીને દયા આવી, ધ્યાન દેના બરાબર. મહાભારતના યુદ્ધની માલપા પ્રસંગ આ રામદેવ કથા ન્યા આપી છે. મહાભારતની માલપા નિજાર ધર્મની કથા આપી છે. શ્રીમદ ભાગવતમાં નિજાર ધર્મની કથા છે. રામચરિત માનસની કથામાં નિજાર ધર્મની કથા છે, બીજ ધર્મની કથા. શિવ પુરાણમાં તો છે જ, આખું શિવ પુરાણ નિજાર ધર્મથી ભર્યું છે, કારણ કે એને તો આ બનાવ્યું છે. દરેક કથાના રચયિતા ગણો અને દરેક કથાના વક્તા ગણો તો ભગવાન શિવ અને ભવાની. એટલે એમાં તો આ મહાધર્મ અખૂટ ભર્યો છે. પાને પાને નિજાર ધર્મની વાત છે. જો વાંચો ને સમજાય તો. ચોખ્ખું નથી લખ્યું, ગર્ભિત ઈશારા કર્યા, પડીકા બંધ રાખીને મૂક્યા. કોઈ ખોલવા વાળો મળી જાય તો એમાંથી નીકળે. મહાભારતના પ્રસંગ બતાવે કે ઉત્તરાના ગર્ભની માલપા પરીક્ષિત રૂપી જીવ અને અશ્વત્થામાં ગુરુના દીકરા અને દુર્યોધન એના મિત્ર છે, એટલે એની હારે ચર્ચા કરી. દુર્યોધન દુખી બહુ છે કે આટલા દિવસથી યુદ્ધ હાલે છે, છતાંય પાંડવો પરાજય કેમ નથી થતા. એટલે દુર્યોધન દુખી થઈને રડે છે. એ વખતે અશ્વત્થામાં એમ કહે છે કે હે મિત્ર, તું ચિંતા ન કર, હું તારો ભાઈબંધ છું. કાલ સવારે પાંડવોને આ ધરતી ઉપર રહેવા ન દો. આવો અશ્વત્થામાં સંકલ્પ કરે છે. તમને બધાને ખબર છે એ રાત્રિના સમયે દ્રૌપદીના 5 દીકરા ચાવણીમાં હોતા હોય. એને એમ કે પાંડવો હોતા છે, એટલે 5 માથા કાપી નાખે. ગુરુનો દીકરો 5 માથા પકડીને દુર્યોધનની સામે લાવે. સવાર પડ્યું, દુર્યોધને જોયું અને કહ્યું છે કે અશ્વત્થામાં મારે પાંડવો અરે વેર છે, પાંડવોના છોકરાઓ અરે વેર નથી. આ તો તું ખોટું કરીને આવ્યો. અને આયા પછી મહામાયા દ્રૌપદીએ પોતાના છોકરાઓના ધડ ભાળ્યા અને જગદંબાએ પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. ભાઈ, કારણ કે એક સતી નારી છે, એક મહામાયા છે. અને એમાં અર્જુન ને સહદેવ ને નકુલ ને ધર્મરાજ ને બધા દ્રૌપદીના રડવાનો અવાજ સાંભળી અને મરસ્યા જેમ ગાતી હોય અને કોઈ ધીંગાણાની માલપા કાયમ આવી ગયો હોય અને જે મરસ્યા નીકળે એમ દ્રૌપદીના ભીતરમાંથી નાભીમાંથી મરસ્યા નીકળ્યા ભાઈ, પોતાના છોકરાઓના ધડ જોઈ. અને દરેક માને આ વેદના થાય. આ એક પ્રકારની વાણી છે મરસ્યા. એ બધા નો ગાઈએ કે અમારા ગામડાની, આપણા તમે તો બધા ગામડાની માલપા કોક માણસનું મૃત્યુ થાય ને તારે મોં વાળવા કોકને બોલાવવો પડે. મોં વાળતા બધા ન આવડે, કોક મૂકી કહેવાય. બધાને નથી આવડતું. એ હાડલાનો શેડો તાણી અને એ પછી એના રાગમાં જે મરનાર વ્યક્તિના ગુણને જે રાગમાં ગાઈને ભલભલાની આંખમાંથી આહુડા પડી જાય, એને મોં વાળ્યું કહેવાય. આપણા ગામડામાં, આપણા દેહાંતમાં મોં વાળતા બધા ન આવડે. અને પછી આ મહામાયાએ ભાઈ મોં વાળ્યું. પછી દ્રૌપદી આ જગતની માં, અખિલ બ્રહ્માંડની માં, મંડી એના આહુડા પાડવા. તો અર્જુન, ભીમ, સહદેવ, નકુલ, ધર્મરાજ ધ્રુજવા મળ્યા. છે શું દ્રૌપદી, તમારા જેવા મારા ધણી અને 5 દીકરાને જો મારી જાય, ધિકાર છે તારી ધનુર્વિદ્યામાં. અને એ વખતે અર્જુન એમ કહે, કાલ સાંજ પડે અને જો સાંજ સુધીમાં મારા દીકરાને મારનારનું જો માથું તારી પાસે ન લાવું તો હું અર્જુન નહીં. આવી પ્રતિજ્ઞા કરી આયા ભગવાન કૃષ્ણ મંડ્યો દોડવા ભારે કર્યા. એક કોર મહામાયા, એક કોર અર્જુન, એક કોર આની પ્રતિજ્ઞા, એક કોર ગુરુનો દીકરો.
ધ્યાન દેજો બરાબર, બહુ સમજવા જેવી આ નિજાર ધર્મની કથા છે. મહાભારતની માલપા કથા આપેલી છે. સંધ્યાનું ટાણું થયું, અશ્વત્થામાનો ચોટલો પકડી અને દ્રૌપદી સામે હાજર કર્યો. ખડગ ઉપાડી અને મારવાની તૈયારી કરાય ત્યાં દ્રૌપદી હાથ પકડી દીધો. રેવા દે અર્જુન, કા ગમે એમ તો એ આપણા બાપનો દીકરો છે, આપણા ગુરુનો છોકરો. આ દયા, આ નિજાર ધર્મનો પાયો દયા. ગમે એમ તો આપણા બાપનો છોકરો અને ગુરુના છોકરાની હત્યા ન થાય તો મને પાપ લાગે, તો હું માં નો કહેવાય. આ દ્રૌપદી બોલે. આ બીજો પાયો દયાનો. નિજાર પંથ ઉપર હાલે અને દયા જોઈ, એને કરુણા હોવી જોઈએ. ધર્મના પંથ ઉપર હાલવું તો દયાને ધારણ કર્યું. સત્ય, દયા અને દાન બલિરાજાએ અર્પણ કરી દીધું. શુક્રાચાર્યના ચરણમાં બધી વસ્તુ તન મન ધન સમર્પિત કર્યું. લે બાપ, આજ તું અખિલ બ્રહ્માંડનો નાથ મારી પાસે માગવા આવતો હોને તો મારા અહો ભાગ્ય કહેવાય. અને એ આપી દીધું. 3.5 ડગલા પૃથ્વીમાં. તમને બધાને ખબર, ભાગવતમાં કથા.